મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમમાં યુનિટ 5. કયો યુનિટ? યુનિટ 5. યુનિટ 5 જે છે એનું નામ છે 5th of the 6, એટલે છઠ્ઠામાંનું પાંચમું. એની એક્ટિવિટી નંબર 5 એની આપણે ચર્ચા કરી કે પેજ નંબર 52 એની ચર્ચા કરી કે જે એક્ટિવિટીનું નામ છે હન્ટર ઓર હન્ટેડ. હન્ટર ઓર હન્ટેડ. હન્ટર એટલે શિકારી અને હન્ટેડ એટલે શિકાર. બરાબર? તો અહીંયા આગળ આપણે લાસ્ટમાં આ વાક્ય જોયું હતું કે માઉસ સેસ આઈ હેવ એન આઈડિયા, આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. બરાબર? એટલે ઉંદરે શું કીધું કે મારી પાસે એક વિચાર છે, યુક્તિ છે, હું ત્યાં જઈશ અને ઝાડ કાપી નાખીશ. બરાબર? એ 4 મિત્રો હતા, તળાવ કાંઠે નદી કિનારે એવા મળતા હતા. બરાબર? અને એના પછી એમાંનું એક દિવસે હરણ જે ખરું એ મિસિંગ હતું, નહોતું આવ્યું, એટલે એ શિકારીના જાળમાં જપડાઈ ગયું હતું. ત્યારે કોણ કાગડો ઉડતો ઉડતો જાય છે અને એની ખબર લે છે. ત્યાં તો એ ટ્રેપ થઈ ગયેલું હોય છે. બરાબર? પછી કોણ આવે છે? માઉસ. અને માઉસ કહે છે કે ભાઈ મારી જોડે યુક્તિ છે. એના પછીનો સંવાદ આપણે જોઈએ. ક્રો સેઝ, ધેટ્સ ગ્રેટ એન્ડ આઈ કેન ટેક યુ ધેર. Faster. Hey little friends, come on. I'll take you there, holding in my beak. એટલે કોણ? ક્રો. જે કાગડો જે છે એ કહે છે, શું કહે છે કે તે યુક્તિ ઉત્તમ છે. ગ્રેટ એટલે ઉત્તમ. અને કહે છે કે અને હું તને ત્યાં વધારે ઝડપથી લઈ જઈ શકીશ. અને હું તને વધારે ઝડપથી ત્યાં લઈ જઈ શકીશ. ઓ નાના મિત્રો, ચાલો હું તને ત્યાં મારી ચાંચમાં, કયા આગળ? બીક. બીક એટલે ચાંચ થાય. ચાંચમાં પકડીને લઈ જઈશ. હોલ્ડિંગ એટલે પકડવું, બીક એટલે ચાંચ. જો અહીંયા આગળ પિક્ચરની અંદર દેખાય છે કે કાગડો જે ખરો ઉંદરને એની ચાંચમાં પકડીને લઈ જાય છે. પછી જુઓ ટર્ટલ. ટર્ટલ સેઝ, I wish I could do something. I would like to be helpful. એટલે કોણ? ટર્ટલ કહે છે. શું કહે છે કે હું ઈચ્છું છું કે હું કંઈક કરી શકું, મને મદદગાર થવાનું ગમશે. હેલ્પફુલ એટલે મદદગાર. સ્લોલી એન્ડ સ્ટેડીલી I will reach there. I will help my friends. શું કહે છે પછી? કહે છે કે ધીમેથી અને દ્રઢતાથી હું ત્યાં પહોંચીશ. સ્લોલી એટલે ધીમેથી અને સ્ટેડીલી દ્રઢતાથી હું ત્યાં પહોંચીશ. હું મારા મિત્રને મદદ કરીશ. પછી જો બ્રેકેટમાં લખેલું શું છે કે વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ. દે સો ધ ટ્રેપ્ડ ડિયર. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ. બ્રેકેટમાં શું લખેલું છે કે પળવારમાં કાગડો અને ઉંદર સ્થળ પર પહોંચી ગયા. બરાબર? વિધિન નો ટાઈમ એટલે પળવારમાં કાગડો અને ઉંદર સ્થળ પર પહોંચી ગયા. તેઓએ ફસાયેલી હરણી જોઈ. શું જોયું? હરણી. ટ્રેપ્ડ ડિયર એટલે ફસાયેલી હરણી જોઈ. અને ઉંદરે તરત જ ઝાડ કાપવાનું શરૂ કરી દીધું. એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ. પછી જો ક્રો શું કહે છે? ઇન અ લો વોઇસ, ધીરેથી. બરાબર? હે, બી કેરફુલ. સી, ધ હન્ટર ઇઝ કમિંગ, હાઇડ યોર સેલ્ફ. એટલે કાગડો કહે છે ધીમા અવાજમાં, લો વોઇસ એટલે ધીમા અવાજે કહે છે કે ઓ, કાળજી રાખજો. બરાબર? બી કેરફુલ. કેરફુલ એટલે કાળજી રાખજો. જુઓ, શિકારી આવે છે, બધા સંતાઈ જાઓ. પછી જો બ્રેકેટમાં લખેલું છે કે એવરીવન હિડ ધેમસેલ્વ્સ ક્વિકલી. They noticed the turtle crawling slowly. પછી જો શિકારી જે ખરો, બરાબર, શું દરેક જણ સંતાઈ જાય છે. શિકારી અહીંયા આગળ ખબર પડે છે કે ભાઈ એવરીવન હિટ ધેમસેલ્વ્સ ક્વિકલી એટલે કે ભાઈ દરેક જણ સંતાઈ જાય છે ઝડપથી. બરાબર? ક્વિકલી એટલે ઝડપથી. તેઓએ ધીમેથી સરકીને આવતો કાચબો જોયો. ટર્ટલ અને સ્લોલી. બરાબર? ક્રોલિંગ એટલે સરકતો, સરકીને આવતો. પછી ટર્ટલ સેઝ, વેર આર માય ફ્રેન્ડ્સ? આઈ કાન્ટ સી એનીવન.
કાચબો કહે છે કે મારા મિત્રો ક્યાં છે, કોઈને પણ હું જોઈ શકતો નથી. એટલામાં હન્ટર, જો અહીંયા આગળ હન્ટર છે. હન્ટર સેઝ બટ આઈ કેન સી યુ લિટલ ક્રીચર. શું કહે છે શિકારી, પણ હું તને જોઈ શકું છું નાના પ્રાણી. ક્રીચર એટલે પ્રાણી. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, ધેન હી લુકડ ફોર ધ ડિયર. શિકારીએ કાચબાને પકડ્યો, પછી હરણીને શોધવા માંડી. હન્ટર સેઝ વેર ઇઝ ધ ડિયર, ઇવન માય નેટ ઇઝ ટોર્ન. શિકારી કહે છે કે હરણી ક્યાં છે, મારી ઝાડ પણ ફાટેલી છે, કપાયેલી છે. ટોર્ન એટલે તૂટેલી, ફાટેલી, બરાબર. નેટ એટલે ઝાડ. પછી જો બ્રેકેટમાં લખેલું છે, કહે છે કે હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક and carried it off. All the friends came out from their hiding places. એટલે હવે જો શું કહે છે કે શિકારી કાચબાને અહીંયા આગળ શું કહે છે, પકડેલો છે, બરાબર. પછી શું કર્યું એને, કે અહીંયા આગળ જો તેણે કાચબાને તેના કોથળામાં મૂક્યો. શેક જે છે એટલે કોથળો થાય, શેકનો મતલબ કોથળો થાય. એટલે કે ભાઈ તેને શિકારીએ કાચબાને તેના કોથળામાં મૂક્યો અને તેને લઈ ગયો. પછી શું થયું, લઈ ગયા પછી કે બધા મિત્રો તેમના સંતાવાના સ્થળોમાંથી બહાર આવ્યા. પછી જોઈએ શું થાય છે. માઉસ સેઝ વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. એટલે ઉંદર બોલો કે આપણે એક મિત્રને બચાવ્યો અને એકને ખોયો. ક્રો સેઝ વોટ વિલ વી ડુ નાઉ, હાઉ કેન વી સેવ હિમ. એટલે પછી કોણ બોલે છે, ક્રો. એટલે કાગડો બોલે છે કે હવે આપણે શું કરીશું, આપણે તેને કેવી રીતે બચાવી શકીશું. They were all sad and speechless. તેઓ બધા દુઃખી અને મૌન થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. સ્પીચલેસ એટલે સ્તબ્ધ, સેડ એટલે દુઃખી. ડિયર સેઝ એટલે ડિયર કહે છે, શું કહે છે જો, હે ડોન્ટ વરી. એટલે કહે છે હરણી, અરે ચિંતા કરશો નહીં. લેટ્સ મૂવ, ચાલો જઈએ. આઈ હેવ એ વન્ડરફુલ આઈડિયા. મારી પાસે એક અદ્ભુત યુક્તિ છે. વન્ડરફુલ એટલે અદ્ભુત. પછી શું કહે છે, આઈ વિલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ. પછી શું કહે છે હરણી, કહે છે કે હું નીચે આડી પડી જઈશ અને મૃત્યુ પામવાનો ઢોંગ કરીશ. વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ. પછી કહે છે કે જ્યારે શિકારી વધારે નજીક આવશે ત્યારે હું ઊભી થઈ જઈશ અને દોડવાનું શરૂ કરીશ. પછી જો કે છે ધ હન્ટર વિલ ચેઝ મી. શું કહે છે કે શિકારી મારો પીછો કરશે. અવર ફ્રેન્ડ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ. અને શું કહે છે કે આપણો મિત્ર ઉંદર તે સમય દરમિયાન બાકીનું કરી શકશે. કે જેવું હરણીને એને છોડાવેલી પેલું નેટ કાપીને, એવું જે કાચબો જે છે, કાચબો કઈ છે, કોથળામાં છે, તો કોથળો કાપીને છોડાઈ લે છે. પછી ક્રો કહે છે, ક્રો સેઝ બટ ધીસ કેન બી ડેન્જરસ. કાગડો કહે છે કે આ ભયજનક બની શકે છે. ડેન્જરસ એટલે ભયજનક. ડિયર સેઝ ડોન્ટ વરી આઈ વિલ બી કેરફુલ. બરાબર. હરણી કહે છે ચિંતા ના કરો, હું કાળજી રાખીશ. પછી જો ડિયર, એના પછી અહીંયા આગળ શું થાય છે જોઈએ. ધ ડિયર લે ડાઉન. પછી હરણી નીચે એટલે આડી પડી ગઈ, સૂઈ ગઈ. વેન ધ હન્ટર કેમ ધેટ વે ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ. પછી જ્યારે શિકારી તે રસ્તે આવ્યો ત્યારે હરણીએ દોડવાનું શરૂ કરી દીધું. અહીંયા આગળ પિક્ચરમાં જુઓ, બરાબર. અહીંયા આગળ શિકારી એની તરફ જાય છે, અહીંયા આગળ એ પડી ગઈ, પછી ઊભી થઈને દોડવાનું શરૂ કરી દીધું. પછી શું થયું, ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ રેન આફ્ટર ધ ડિયર. પછી શિકારીએ શું કર્યું કે તેનો કોથળો ફેંકી દીધો. સેક એટલે કોથળો, બરાબર. જે કોથળો હતો ફેંકી દીધો. થ્રુ એટલે ફેંકવું. અને હરણીની પાછળ દોડ્યો. વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ. બરાબર. વિધિન નો ટાઈમ, હજુ સેન્ટેન્સ અધૂરું છે. એટલે શું થયું કે જરા વાળમાં જ ઉંદરે કોથળામાં કાણું પાડ્યું. હોલ, હોલ એટલે કાણું, માઉસ એટલે ઉંદર.
હોલ ઇન ધ સેક એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ. એટલે કોથળામાં કાણું પાડ્યું અને કાચબો બહાર આવ્યો. The deer hid herself in a bush. કે ભાઈ શું જરા વારમાં ઉંદર કોથળો તો કાણું પાડે બહાર નીકળી ગયો, પછી શું થયું કે હરણી જે ખરી એ જાળીમાં સંતાઈ ગઈ. બુશ એટલે નાની જાળી. ધ હન્ટર થોટ. બરાબર. પછી શિકારીએ વિચાર્યું. શું વિચાર્યું? અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ બેટર દેન અ બિગ ડિયર ઇન ધ બુશ. એટલે હવે શિકારીએ વિચાર્યું. શું વિચાર્યું? કે જાડીમાંની મોટી હરણી કરતાં હાથમાં આવેલો નાનો કાચબો વધારે સારો. બટ વેન હી કેમ બેક હી સો દેટ ધ ટર્ટલ વોઝ નો ધેર ઇન ધ સેક. પછી શું થયું? પણ જ્યારે તે પાછો આવ્યો, શિકારી પાછો આવ્યો, ત્યારે તેણે શું જોયું? કે કોથળામાં કાચબો ન હતો. પછી જુઓ હન્ટર શું કહે છે? હન્ટર સેઝ અલાસ આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેસ ટુડે. એટલે શિકારીને અફસોસ થયો. એટલે અફસોસ, મેં આજે બંને શિકાર ગુમાવ્યા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ. કયા શિકાર હતા એમના? હરણી અને કાચબો. પછી શું કહે છે? હાઉ ફૂલિશ આઈ એમ. હું કેવો મૂર્ખ છું. ફૂલિશ એટલે મૂર્ખ. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે. આજે હું તેઓનો શિકાર બની ગયો. એટલે શિકારી શું કહે છે? કે શિકારી જે છે એ આ ચાર મિત્રો જે છે, હરણ, કાગડો, ઉંદર અને કાચબો, એમનો શિકાર કોણ બની ગયું? પ્રે એટલે શિકાર. કોણ બની ગયું? હન્ટર એટલે કે શિકારી બની ગયો. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ્ડ ધેર વિક્ટરી. મિત્રોએ તેમની જીતનો આનંદ માણ્યો. વિક્ટરી એટલે જીત. રિજોઇસ્ડ એટલે આનંદ માણ્યો. તો મિત્રો આ હતી સ્ટોરી. કયા યુનિટની? યુનિટ 5. બરાબર, કે જેનું નામ છે હન્ટર ઓર હન્ટેડ. મને આશા છે કે તમને આ સ્ટોરી પસંદ આવી ગઈ હશે અને સમજમાં પણ આવી ગઈ હશે. થેન્ક યુ.